જય હિન્દ મિત્રો, નમસ્કાર. આવી ગયું છે 2024ની બમ્પર ભરતી ગુજરાત પોલીસ માટે. ગુજરાત પોલીસ ભરતી 2024 12,472 કોન્સ્ટેબલ અને પીએસઆઈની જગ્યા માટે જાહેરનામું બહાર પડ્યો છે. ખાલી જગ્યા વિતરણ તમને જણાવી દઉં કે પોસ્ટનું નામ શું રહેશે અને પોસ્ટનું નામ, પોસ્ટની સંખ્યા કેટલી રહેશે અને કોના માટે કેટલો વધારે સંખ્યા રહેશે એ બધું જણાવી આપું. નિશસ્ત્ર મતલબ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે 316, નિશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્ત્રી માટે 156, નિશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 4,422, નિશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ સ્ત્રી માટે 2,178 અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 2,212 મતલબ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે. બરાબર. આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ સ્ત્રી માટે 1,090 ભરતી બહાર પડ્યું છે અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષ માટે 1,000 અને જેલ સિપાહી પુરુષ 1,013 અને જેલ સિપાહી સ્ત્રી માટે 85. કુલ ટોટલ મળીને 12,472 ભરતી બહાર પડ્યો છે. આ 2024માં સૌથી સારું અને બેસ્ટમાં બેસ્ટ છે. ભરી કાઢો. ફર્સ્ટ ક્લાસનો અત્યારે મોકો મળી રહ્યો છે. સરકારે આપી છે 12,472. હવે ગુજરાત પોલીસ ભરતી એલિજિબિલિટી ક્રાઇટેરિયા માટે તમને જણાવી દઉં શું ક્રાઇટેરિયા રહેશે એ તમે જાણી લો. શૈક્ષણિક લાયકાત કોન્સ્ટેબલ માટે શું રહેશે એ પણ જણાવી દઉં. કોન્સ્ટેબલ ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડ ઓફ એજ્યુકેશન 12 પાસ કરેલ હોવા જરૂરી છે. હા મિત્રો, 12 પાસ હોવા જરૂરી છે કોન્સ્ટેબલ માટે. સબ ઇન્સ્પેક્ટર માટે ગુજરાત પોલીસની ખાલી જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉંમર મર્યાદા તમને જણાવી દઉં શું રહેશે કોન્સ્ટેબલની અને પીએસઆઈ સબ ઇન્સ્પેક્ટરની એ તમે જાણી લો. કોન્સ્ટેબલની વય મર્યાદા રહેશે 18 થી 33 વર્ષની. 18 થી 33 વર્ષ. ત્યાં સબ ઇન્સ્પેક્ટરની રહેશે 20 થી 33 વર્ષની રહેશે. સત્તાવાર સૂચના વય મર્યાદા તમને નક્કી કરવા માટે કટ ઓફ તારીખનો ઉલ્લેખ કરશે એ પણ જાણી લો તમે. એપ્લિકેશન ડેટ એટલે સ્ટાર્ટિંગ તારીખ ક્યાંથી થશે એ જણાવી દઉં. ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી 4 એપ્રિલથી શરૂ થશે. 4 એપ્રિલ 2024 બપોરે 3 વાગે છેલ્લી તારીખ રહેશે. ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. એનો છેલ્લી તારીખ રહેશે 30/4/2024 એટલે 30 એપ્રિલે 2024 23:59 એટલે 11:59 સુધી તમે આ ફોર્મ અપ્લાય કરી શકો છો ઓનલાઈન. હવે મિત્રો, આ તમે રાહ જોઈને બેસશો કે 30 તારીખે ભરી છે એટલે સર્વર ડાઉન રહેશે, લોડ બહુ રહેશે. એના પહેલા કરતા તમે ભરી દેજો. અને રજીસ્ટ્રેશન ફી શું રહેશે એ પણ જણાવી દઉં. જનરલ કેટેગરી પીએસઆઈ કેડર માટે રહેશે 100 રૂપિયા અને સામાન્ય શ્રેણી લોકરક્ષક સ્વર્ગ માટે રહેશે 100 રૂપિયા. સામાન્ય શ્રેણી માટે બંને પીએસઆઈ અને એલઆરડી માટે રહેશે ટોટલ 200 રૂપિયા ચાર્જ રહેશે. સામાન્ય શ્રેણી માટે ઈડબ્લ્યુએસ એસસી એસટી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે 0 ચૂકવણી મોડ ઓનલાઈન દ્વારા. તો એ લોકો માટે ફ્રી રહેશે ઈડબ્લ્યુએસ અને એસસી એસટી સામાજિક. હવે આ જ વસ્તુ ફરી પાછું તમે રિપીટ કરી આપો કે જનરલ કેટેગરી માટે શું રહેશે. જનરલ કેટેગરી પીએસઆઈ કેડર માટે રહેશે ઓનલી 100 રૂપિયા. સામાન્ય શ્રેણી લોકરક્ષક સ્વર્ગ માટે રહેશે ઓનલી ફોર 100 રૂપિયા રહેશે. અને સામાન્ય શ્રેણી માટે બંને એટલે પીએસઆઈ અને એલઆરડી માટે 200. સામાન્ય શ્રેણી માટે બંને પીએસઆઈ અને એલઆરડી માટે 200 રૂપિયા રહેશે ચાર્જ. ત્યાં જ ઈડબ્લ્યુએસ એસસી એસટી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે 0 ચૂકવણી મોડ. હવે ઓનલાઈન પેમેન્ટ રહેશે. ઓનલાઈન તમે ફોર્મ ભરી શકશો. ઓનલાઈન અપ્લાય કરશો ફોર્મ તમારા મોબાઈલથી અથવા સાયબર કેફેમાં જઈને પણ આ તમે ફોર્મ ભરી શકશો. જેથી કે તમારા મોબાઈલ, લેપટોપ અથવા પીસી હોય કે સાયબર કેફેમાં જઈને આરામથી અપ્લાય કરી શકશો આ બધી
તમે જેટલી પણ આની પોલીસની વિગત જાણવું હોય એ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એનો લિંક અને PDF બંને મૂકી દઈશ, જેથી કે તમે આરામથી બધી વસ્તુ ડિટેલ જાણી શકશો કે શું કઈ રીતનું પોલીસમાં શું માંગણી છે, કેટલા લોકોની માંગણી છે, બધું મારા PDF એમાં મૂકેલું જ છું, જઈને તમે જોઈ શકશો ડિસ્ક્રિપ્શનમાં. હવે આવનાર એક્ઝામો માટે ધારો કે આમાં ફિઝિકલ પણ આવશે, ફિઝિકલ ટેસ્ટ શું રહેશે, કઈ રીતનું રહેશે એ પણ હું શોર્ટ ટાઈમમાં વિડીયો બનાવીશ. તો એના માટે તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો, જેથી કે સૌથી પહેલાં તમને વિડીયો સબસ્ક્રાઈબ કરવાથી શું થાય કે મારી પણ જે પણ વિડીયો મૂકીશું એ સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર આવશે અને નોટિફિકેશન પણ આવશે. બેલ આઇકનને પ્રેસ કરીને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો મારી વિડીયો. જી હા, બિલકુલ, જેટલી પણ ગવર્મેન્ટ ભરતીઓ આવશે ગુજરાત લગતી અને પ્લસ ઇન્ડિયાની અંદર કોઈ પણ ગવર્મેન્ટ જોબ લગતી હોય એ સૌથી પહેલાં હું મૂકીશ અને તમારા મોબાઈલ ઉપર ડિસ્ક્રિપ્શન શો થશે. જય હિન્દ મિત્રો, ફરી મળીશું.